નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર, સુરતમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે પીપલોદ કારગિલ ચોક પાસે આવેલ વિમલ હબ નામના કોમ્પ્લેક્સમાં દરોડા પાડીને 5મા માળે સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું। પોલીસે અહીં સંચાલકો અને ગ્રાહકોની ધરપકડ કરી, જ્યારે થાઇલેન્ડની 6 યુવતીઓને પણ મુક્ત કરાવવામાં આવી હતી। સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતા અનેક કૂટણખાનાઓ ધમધમી રહ્યા છે, ત્યારે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો શું છે 10 કિલોના ભાવ। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે, જેમાં યાર્ડમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદ છવાઈ ગયો। ઉના પંથકમાંથી આ કેસર કેરીની આવક જોવા મળી, જેમાં સિઝનમાં પ્રથમવાર 200 બોક્સ કેરીની આવક થઈ છે, જેમાં 10 કિલોના બોક્સનો ભાવ 1900 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી બોલાયો છે। કેસર કેરીની સિઝનનો 1 સપ્તાહ મોડો પ્રારંભ રાજ્યમાં થયો છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, યાત્રાધામ પાવાગઢ જતા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો। યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવા બંધ રહેશે, જેમાં 18 થી 23 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે। મેન્ટેનન્સની કામગીરીને લઈને રોપવે સેવા બંધ કરાઈ, તેમજ 24 માર્ચથી રોપવે સેવા ફરી શરૂ કરાશે। મેન્ટેનન્સ માટે આવનાર 18 થી 23 માર્ચ સુધી કુલ 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે। યાત્રિકોને રોપવે બંધ રહેશે ત્યાં સુધી પગથિયા ચડીને જ નિજ મંદિરે દર્શન કરવા માટે જવું પડશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહમાં 5 કોપી કેસ નોંધાયા। ગુરુવારના રોજ લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એક જ દિવસમાં રાજ્યમાં કુલ 11 ગેરરીતિના કેસ નોંધાયા। ધોરણ 10માં અમદાવાદમાં મોબાઈલ સાથે વિદ્યાર્થીની ઝડપાવાના સાથે કુલ 5 કેસ જોવા મળ્યા, તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 5 અને ધોરણ 12ના સાયન્સ પ્રવાહમાં 1 કેસ નોંધાયો। આણંદમાં સૌથી વધુ કોપી કેસ 4 નોંધાયા છે। ત્યારબાદ ભૂપેન્દ્ર દાદાની મોટી જાહેરાત, જમીનોનો રાતોરાત ઉચકાઈ જશે ભાવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા સાથે ભવિષ્યના વિકાસની સંભાવનાઓને ધ્યાનમાં લઈને શહેરી જનજીવન સુખાકારી માટે 2 મહત્વપૂર્ણ નિર્ણય કર્યા। મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે 2 પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી। આ સાથે હિંમતનગર નગરપાલિકાના 8 ગામોને અડીને આવેલ સોસાયટી વિસ્તારોને ભેળવીને નગરપાલિકાની હદ વધારવામાં આવી। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, અંબાજીનો મોહનથાળ હવે ઓનલાઈન મળશે। આ રીતે કરો ઓર્ડર। શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો કે પછી ચીકીનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી। શું આપ અંબાજી ગયા છો અને પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો, અથવા તમને ઘરે બેસીને પ્રસાદ ખાવાની ઈચ્છા થઈ છે, તો ચિંતા કરવાની જરૂર નથી, અમે તમને ઓનલાઈન પ્રસાદ મળી જશે। જી હા, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ હવે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। 4 દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળશે। પ્રસાદ માટે કોઈ પણ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં। ત્યારબાદ મોત બોલાવશે આંબાલાલ પટેલની આગાહી, આ તારીખેથી ગુજરાતમાં આગ ઓકવાનું શરૂ કરશે આકાશ। આગાહીકાર આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગરમી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખશે। આ વખતે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે ગુજરાતીઓ। ખાસ કરીને 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું છે। ગુજરાતના મોટાભાગના હિસ્સામાં આ પ્રકારની ગરમી જોવા મળશે, જેમાં એસી વગર બિલકુલ નહીં રહી શકાય। ગુજરાતના તમામ જિલ્લાઓમાં આકાશમાંથી આગ ઝરશે અગનજ્વાળાઓ, અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાઉદી અરબ અને વેસ્ટ ઇન્ડિઝ જેવી ગરમીનો અહેસાસ થશે। ત્યારબાદ ઉપયોગી પૂર્ણ સમાચાર, આજે સોનું એટલું સસ્તું થઈ ગયું કે મન લલચાઈ જશે। ભાવ જાણીને તમે પણ ખુશ થઈ જશો। ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર, જેમાં દેશમાં સોનું એ મહિલાઓનું સૌથી મનપસંદ વસ્તુ છે,
ત્યારે સોનું એક સમયે 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતું અને તે જ સોનું 66,000 રૂપિયા પણ મોંઘું થઈ ગયું હતું. આજે દેશમાં સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 63,525 રૂપિયા જોવા મળ્યો છે. આ સાથે ચાંદીની કિંમત પણ 70,135 રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગના કૌભાંડના માસ્ટરમાઇન્ડની કરાઈ ધરપકડ. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જીએસટીના બોગસ બિલિંગમાં સંડોવાયેલા મુખ્ય આરોપી અશરફ પુંઢાવાલાની પુના પોલીસે મુંબઈના બારમાંથી ધરપકડ કરી. આરોપી વર્ષ 2018માં ભાવનગરના ઔદ્યોગિક વસાહતમાં ફુલેકું ફેરવીને ફરાર થયો હતો. તો આરોપીએ ગુજરાત સહિત દેશમાં બોગસ બિલિંગના કૌભાંડ આચર્યું છે. આરોપી પકડાયા હોવાના અનેક ખુલાસાઓ પણ થઈ ચૂક્યા છે. ત્યારબાદ વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ ઘટ્યા, કપાસના ભાવ વધ્યા. વિજાપુર માર્કેટિંગ યાર્ડ ખાતે 14 માર્ચના રોજ મગફળીની 715 બોરીની આવક થઈ અને મગફળીનો પ્રતિમણનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1346 રૂપિયા સુધી જ નોંધાયો. મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો, જ્યારે કપાસના ભાવમાં વધારો થયો અને કપાસના એક મણનો ભાવ 1645 રૂપિયા સુધી જોવા મળ્યો છે. વધુ મહત્વપૂર્ણ સમાચાર. ભાવનગરમાં ઝડપાયો નશાનો કારોબાર. યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. નબીરાઓ મોંઘી કિંમતના નશાના આદિ બની રહ્યા છે, જેને ડામમાં પોલીસે પણ કમર કસી છે. જેમાં બાતમીને આધારે એસઓજી પોલીસની ટીમે અલગ અલગ 2 દરોડામાં કુલ મળીને 43 લાખથી વધુની કિંમતના 433 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 મહિલા અને 8 ઇસમોને ઝડપી પાડીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારબાદ બોટાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. રાજ્યમાં સતત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જથ્થો મળતો રહે છે. આ વચ્ચે ભેળસેળયુક્ત 2438 કિલો મરચાનો પાવડર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બોટાદના પાળિયાદ રોડ પર આવેલ જીઆઈડીસી વિસ્તારમાં લાયસન્સ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત સૂકા દળેલા લાલ મરચાનો જથ્થો કુલ 4,47,000નો જથ્થો બોટાદ એસઓજી તથા સાયબર ક્રાઇમ પોસ્ટેડ ટીમે ઝડપીને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ લોકસભા ઇલેક્શનમાં બીજેપીની 4 બેઠકો પર જાણો કેવા ઉમેદવારોની પસંદગી કરાશે. બીજેપીએ 4 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે. જે મામલે હાલ કોકડું ગોઠવાયેલું હોય એવા સમાચારો સામે આવ્યા છે. ક્યાંક મહિલા ઉમેદવારોની પસંદગી તો ક્યાંક જૂથવાદને કારણે ઉમેદવાર જ નક્કી નથી થયા હોવાનું સામે આવ્યું. તો હાલમાં એક સંભાવના એ પણ જોવા મળી રહી છે કે હાઈકમાન્ડ જૂથબંધી વચ્ચે સરપ્રાઇઝ એલિમેન્ટને ચૂંટણી મેદાનમાં ઉતારીને સૌ કોઈને ચોંકાવી શકે છે.